પંચમહાલમાં જિલ્લા પંચાયતના સરકારી આવાસ જર્જરિત થયા છે। 30 થી વધુ સરકારી આવાસ જર્જરિત હાલતમાં જોવા મળ્યા। બિલ્ડિંગમાં આવેલા ક્વાર્ટર્સમાં સીલિંગના પોપડા ખરી પડ્યા। ડેપ્યુટી ડીડીઓ સહિત સરકારી કર્મચારીઓના ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં છે। હાલ તો ભયના ઓથાર તળે સરકારી કર્મીઓ પરિવાર સાથે અહીં વસવાટ કરે છે। પંચમહાલમાં જિલ્લા પંચાયતના સરકારી આવાસ જર્જરિત થયા છે। 30 થી વધુ સરકારી આવાસ જર્જરિત હાલતમાં જોવા મળ્યા। બિલ્ડિંગમાં આવેલા ક્વાર્ટર્સમાં સીલિંગના પોપડા ખરી પડ્યા। ડેપ્યુટી ડીડીઓ સહિત સરકારી કર્મચારીઓના ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં છે। હાલ તો ભયના ઓથાર તળે સરકારી કર્મીઓ પરિવાર સાથે અહીં વસવાટ કરે છે। છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના 2 નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। કવાંટ તાલુકા પંચાયતમાં કર્મચારીને મારવાનો ભાજપ નેતા પર આરોપ। પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા રાજપાલ રાઠવાએ નશાની હાલતમાં કચેરી આવી અને બિલો બનાવવાનું કહી કમ્પ્યુટરનું કીબોર્ડ તોડ્યું। એટલું જ નહીં, મિતેશ રાઠવા નામના કર્મચારીને થપ્પડ મારી। આ અગાઉ ઉમટી ગામના સરપંચ પતિ અને ધારાસભ્ય જયંતિ રાઠવાના શાળા શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંને ઓફિસમાં બોલાવી થપ્પડ માર્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે।